ધજાના યજમાન જે હોય એને આગળ ધજા આપજો. આરતીના જે યજમાન છે ને ધ્રુવભાઈ આરતી તૈયાર કરી આરતી અહીંયા આપી દેજો. એ ભાઈ આગળ આરતી હોય આપણે મંદિરે જ ત્યાં જવાનું અને પ્રસાદનો એક થાળ આપણે હારે લઈ જવાનો છે. ગાડી તૈયાર રાખજો. ધજાની પૂજા થઈ જાય એટલે કે ગાડી લઈને તમારે ધજા ચડાવવા માટે, આરતી ઉતારવા માટે અને માતાજીને જમાડવા માટે જવાનું છે મંદિરે. હાલો યજમાનને ચંદન ચોખા કાંડા બાંધી દેજો બધાના. ભૂદેવને કઈ हरि ओम यजमान भाले स्वस्ति ने तिलकम कुर्यादः स्वस्ति न इंद्रो रधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न सारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति दधातु. हरि ओम नारदादि ऋषिगणाः चान्यः च तपोधना ब्रवन्तु यजमानस्य आशीर्वाद परायणम् आशीर्वाद परायणम् महा. हरि ओम महानो भद्रः कृतवोधन्तो विश्वतो दब्धाशोऽयं परिदाश उद्भिदः देवानो यदा सदमृद्भेदे असन्नप्रायुवो रक्षितः रो दिवे दिवे ओम या श्री स्वयं सुकृतिनां भवनेषु लक्ष्मी पापात्मनां कृतधियामृतेषु भूते सदा सतां कुलजनं प्रभवस्य लज्जा ताम त्वाम नतास्म परिपालय देवी विश्वं. भगवती देवी नमः राज राजेश्वरी देवी नमः प्रार्थना पूर्वक नमस्कारान समर्पयामि. बधाए हाथમાં પુષ્પ રાખી માં ભગવતીને પ્રાર્થના કરવાની કહે માં આજે તમારી કૃપાથી જે પણ કાંઈ ધ્વજા આરતી અને તમને આજ જગતને જમાડનારને કોઈ દી અમે જમાડી શકવાના નથી, પણ આજ તમારું દીધેલું છે માં તમને ભાવથી જમાડશું, તમારી આરતી ઉતારશું અને તમારી ધજાઓ હંમેશા ફરકતી રહે ને અમારા દસાડિયા પરિવારની પણ ધજાઓ દિગ્દિગંતરની અંદર દરેક ક્ષેત્રની અંદર ફરકતી રહે એવા આશીર્વાદ અમને માં તમે પ્રદાન કરજો એવી માં જગદંબા માં ભગવતી તમને પ્રાર્થના કરે છે. હરિ ઓમ મહા विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पार्वते शत्रु मध्ये अरण्ये शरण्ये सदा मां त्वपाये गते स्वां गते स्वां त्वमेका भवानी गते स्वां त्वमेका भवानी भगवती राज राजेश्वरी आत्मन कुल देवी ओंबिका देवी शक्ति देवी कुल देवताय भ्यो नमः. બધા જ પુષ્પ લઈ માતાજીના આસન ઉપર વધાવી દિયો કે ધ્યાનાર્થે સ્થાપન બાજુ વધાવી દિયો. બધા દેવી દેવતાઓને ધ્યાન આવનો સમર્પયામિ. બધાને જમણા હાથની અંદર પાણી આપી દેજો. કને નહ અત્ર દિમા માંગલ્ય ફલપ્રદ મહાસુતમ માસે પુણ્ય અને પવિત્ર એવા કાર્તિક માસે શુદ્ધ શુક્લ પક્ષે ચતુરામ પરમતિ તો ભૌમ મંગળવાસરે ભગવતી દેવી નામ કૃપા ફલ સિદ્ધ્યતમ સકલ મનોકામના સિદ્ધ્યર્થે શુભ ફલ પ્રાપ્તિ અર્થે વેપારે ઉદ્યોગે યશ વિજય લાભ પ્રાપ્તિ અર્થે તથા मम गृहे सुख शांति समृद्धि अर्थे मति ज्ञान शक्ति अनुसारेण भगवती देवीनां पूजन वर्चन कर्मांगत्वेन भगवती देवीनां पूजन वर्चनं कर्मांगत्वेन शुभ फल मम प्राप्ति रस्तु. पाणी पधरावी 3 વાર बोलो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः. હવે ધજાને કઈયા 5 ચાંદલા કરો, ચોખા ચડાવો અને માં ભગવતીની ધજાના પૂજા અર્ચના કર્યા બાદ માં ભગવતીને નિજ મંદિરમાં પધરાવા જવાની છે, ધજાને ચડાવવા જવાની છે. કે માડી તારી લાલ ધજાયો ફરકે માડી તારી लाल धजायो फरके માડી તારી લાલ ધજાયો ફરકે मारी तारी लाल धजायो फरके मारी तारी लाल धजायो फरके જોઈ મારો મન હરકે જોઈ મારું મન હરકે માવલડી જોઈ મારું મન હરખે રે કે જોઈ મારું મન હરખે માવલડી.
તારી લાલ ધજાયો ફરકે જોઈ મારો મનહરકે જોઈ મારો મનહરકે માવલડી જોઈ મારું મન હરખે કે જોઈ મારું મન હરખે માવલડી મૈયા જગદંબા તું હે અંબા જગદંબા તોય અંબા જગદંબા તોય અંબા જગદંબા કપરવાડી અંબા મારી મા તું મારી રાજ અસવારી કપરવાડી અંબે મારી સુરધારી જગમાતારી ઊંઝાવાડી ઉમિયા મારી ત્રિશુલવારી મા તું મારી ઊંચાવારે ઉમિયાવારે માતુમારે માતકહારી હો શક્તિ મારી દિનદયાળી મા તું મારી કાંતકહારી શક્તિ મારી હે મા. મારી માતુ મારી ઉમિયા મારી નવરાતને હાડી દિન દયાળી કામ પ્રજાડી કીર્તારી જમરા પર જવાડી કોયલ જગાડી ભરિયલ રાતે ભલકારી દોરી ડાકાડી કરકાતાડી માયાવાડી મોરારી અંબા સારી માતું મારી પાતક હારી તું ક્યારી મા પાતક હારી તું ક્યારી પાતક હારી તું ક્યારી મા પાતક હારી તું ક્યારી યાદે સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બોલો. બધા યજમાન હાથમાં પુષ્પ રાખો, ચોખા રાખો. થાળી લઈ ગયા આ રહેજો, થાળી આ બાજુ. એક શાસ્ત્રી તમારા શાસ્ત્રી અહીંયા ધજા ચડાવવા માટે ગયા છે. અરે હાથમાં પુષ્પ ચોખા રાખી અગ્નિનારાયણનું વિશ્વકર્મા નામના દેવનું 4 વેદનું જે કુંડની રચના 4 વેદ સૂર્ય ચંદ્ર માં ભગવતી સ્વરૂપ એવા દરેક દેવોને વચ્ચેમાં જે આપણા અગ્નિ જે મુખ્ય પ્રધાન દેવ પૃથ્વી ઉપરના છે એવા અગ્નિનારાયણનું બધાય મનથી સ્મરણ કરો. તો માં ભગવતીની કહેમાં અમારી પૂજા હે દેવતાઓ અમારી પૂજાનો સ્વીકાર કરી સદાને માટે અમારા પરિવારનું તમે કલ્યાણ કરજો એવી જગદંબા તમને પ્રાર્થના કરી છે. રીમ મંગલમ રીમકાર મંગલમ અંબે મંગલમ અંબે નામ મંગલમ રીંગલમ રીમકાર મંગલમ અંબે મંગલમ અંબે નામ મંગલમ રીમલમ રીમકાર મંગલમ અંબા મંગલમ અંબા નામ મંગલમ માડી વસે છે અંબાધામમાં એનો મહિમા સંભળાય સાતર ચોકમાં હે મારી માડી વસે છે અંબધામમાં એનો મહિમા સંભળાય ચાચર ચોકમાં. મારા માડી વસે છે ગબ્બર ગોકમાં એનો મહિમા સંભળાય સાતર ચોકમાં માડી માડી વસે છે ગબ્બર ગોકમાં એનો મહિમા સંભળાય ચાચર ચોકમાં. માડી હે દયાનો માં. ભંડાર માની કરુણા અવરંપાર માડી દયાનો ભંડાર માની કરુણા અવરંપાર એવા માને ભજતું રીમ મંગલમ રીમકાર
મારી પાડે તે દુખિયા આવે આવી પાડે તે શીશ નમાવે માની પાડે તે દુખિયા આવે આવી માને તે શીશ નમાવે હે માની પાડે તે દુખિયા આવે આવી માને તે શીશ નમાવે મારી આપે આશીર્વાદ સગળા દુઃખોનો હે માં. કરનાર મારી આપે આશીર્વાદ સગળા દુઃખોનો કરનાર એવા પાને વધુ ચૂક રીમ મંગલમ મંગલમ મારી અંબા મંગલમ અંબા નામ મંગલમ અંબા મંગલમ અંબા નામ મંગલમ યા દેવી સર્વભૂતેષુ મા અંબા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ હે તતો તિષ્ઠન્તો સમિભ્યોધાય હાલો હાલો શાસ્ત્રીજી ધર્માંગભાઈ ઇન્દ્રાય નમઃ ઓમ સ્વાહા ઇદં નમઃ ઓમ ભુવઃ સ્વાહા ઇદં નમઃ ઓમ સ્વઃ સ્વાહા ઇદં નમઃ ઓમ સ્વાહા ઇદં નમઃ શતમંગલ નામાગ્નયે નમઃ બે હાથ જોડી અને અગ્નિનારાયણ ભગવાનને વંદન કરો હરિ ઓમ ચત્વારિ શૃંગત્રયો અસ્ય પાદા દ્વે શીરખે સપ્તહસ્તાસો અસ્ય ત્રદાબદ્ધો વૃકભોરો રવિધિ મહોદેવો મર્ત્યાં આવિવેશ શતમંગલ નામાગ્નયે નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી ભરી રાખો મયા સંપાદિતાની ત્યાં પ્રધાન કુંડે ભરી રાખો પ્રથમભાઈ મયા સંપાદિતાની હવનીય દ્રવ્યા યા યક્ષ્મણ દેવતા તાભ્યામ મયા પરિત્યક્તામ નમઃ દ્રવ્ય ત્યાગો પરિસંકલ્પમ દૈવતમસ્તુ ઘી ભરી રાખો યજમાનો બધા ઘી ભરી રાખે ઓમ ગણાનંત્વા ગણપતિ ગું હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગું હવામહે નિધિનંત્વા નિધિપતિ ગું હવામહે વશો મમ મજાનિ ગર્ભધમાત્વમજા શીઘ્રપદમ ઓમ ગમ ગણપતયે સ્વાહા ગણપતયે નમઃ હવે બધાએ બેનો એ આ 3 આંગળી લેવાની 2 આંગળી છૂટી બધાએ ભૂદેવ તમને બતાવી દેશે અહીંયા સવડા હાથે સ્વાહાકાર આવે એટલે તમારે જવતલ ઉમવાના ભાઈઓને કઈ તમારે ઘી ઉમવાનું છે સ્વાહાકી એટલે એક ટીપું પડે તો પણ આપણી આહુતિ પરિપૂર્ણ પહોંચે જ છે એવું નથી કે વધારે ઘી કારણ કે જેટલું તમે વધારે ઉમશો ને એટલું ને એટલું અગ્નિ તમને વધારે લાગશે કારણ કે તમારી અહીંયા બાજુમાં બેસવાનું છે એટલે બસ થોડું થોડું બધાય સ્વાકારની સાથે ઉમતા જાજો સ્વા કહેતા મુખ ખુલે હા કહેતા મુખ બંધ થઈ જાય એના સાથે જ તમારી આહુતિ પડી જવી જોઈએ તો છેલ્લું આસન ગ્રહ દેવતા અને દેવના દેવ મહાદેવ એને આપણે જમાડી સ્વાહાકાર આવે એટલે ઉમતા આવજો આમને ફેરવી જ નાખો નકર આ તમારે એ તમારે રહેશે જ હા સેજ ફેરવી નાખો ને એટલે તમને અહીંયા સેજ આ કુલર ને ફેરવી નાખો ઓમ ગમ ગણપતયે સ્વાહા 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 રીમ સૂર્યાય સ્વાહા રીમ સૂર્યાય સ્વાહા રીમ સૂર્યાય સ્વાહા રીમ સૂર્યાય સ્વાહા
ह्रीं सूर्याय स्वाहा ह्रीं सूर्याय स्वाहा ह्रीं सूर्याय स्वाहा ह्रीं सूर्याय स्वाहा જો જે વરઘોડિયા છે મારા ભાઈ ને મારા બેન બંને સાથે આમ અનુલોમ વિલોમ ન થવું જોઈએ, બંને સાથે જવતલની ઘીની આહુતિ પડવી જોઈએ, સમજ્યા? ચાલો ઘૂમતા જાઓ. ह्रीं चंद्रमसे स्वाहा 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 ह्रीं भौमाय 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 स्वाहा ह्रीं बुधाय 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 स्वाहा ह्रीं बृहस्पतये 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 स्वाहा ह्रीं शुक्राय 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 स्वाहा ह्रीं शनैश्चराय 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 ह्रीं शनैश्चराय ह्रीं राहवे स्वाहा 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 ह्रीं केतवे 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 ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं स्कन्दाय स्वाहा ह्रीं स्कन्दाय स्वाहा ह्रीं स्कन्दाय स्वाहा ह्रीं स्कन्दाय स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं कालाय स्वाहा ह्रीं कालाय स्वाहा ह्रीं कालाय स्वाहा ह्रीं कालाय स्वाहा ह्रीं चित्रगुप्ताय स्वाहा ह्रीं चित्रगुप्ताय स्वाहा ह्रीं चित्रगुप्ताय स्वाहा ह्रीं चित्रगुप्ताय स्वाहा ह्रीं अग्नये स्वाहा ह्रीं अग्नये स्वाहा ह्रीं
અગનાયે स्वाहा ह्रीं अगनाये स्वाहा ह्रीं अदभ्यः स्वाहा ह्रीं अदभ्यः स्वाहा ह्रीं अदभ्यः स्वाहा ह्रीं अदभ्यः स्वाहा ह्रीं पृथिव्यै स्वाहा ह्रीं पृथिव्यै स्वाहा ह्रीं पृथिव्यै स्वाहा ह्रीं पृथिव्यै स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राण्यै स्वाहा ह्रीं इन्द्राण्यै स्वाहा ह्रीं इन्द्राण्यै स्वाहा ह्रीं इन्द्राण्यै स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं सर्पेभ्य स्वाहा ह्रीं सर्पेभ्य स्वाहा ह्रीं सर्पेभ्य स्वाहा ह्रीं सर्पेभ्य स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं गणपतये स्वाहा ह्रीं गणपतये स्वाहा ह्रीं दुर्गायै स्वाहा ह्रीं दुर्गायै स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं आकाशाय स्वाहा ह्रीं आकाशाय स्वाहा ह्रीं असवेभ्यां स्वाहा ह्रीं असवेभ्यां स्वाहा ह्रीं वास्तोस्पतये स्वाहा ह्रीं वास्तोस्पतये स्वाहा ह्रीं क्षत्राधिपतये स्वाहा ह्रीं क्षत्राधिपतये स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं इन्द्राय स्वाहा ह्रीं अगनाये स्वाहा ह्रीं अगनाये स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं निरुद्धये स्वाहा ह्रीं निरुद्धये स्वाहा ह्रीं वरुणाय स्वाहा ह्रीं वरुणाय स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं कुबेराय स्वाहा ह्रीं कुबेराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं ब्रह्माणे स्वाहा ह्रीं अनन्ताय स्वाहा ह्रीं अनन्ताय स्वाहा ह्रीं महारुद्राय स्वाहा ह्रीं महारुद्राय स्वाहा ચાલો આપણે નવગ્રહ ભગવાન સાથે એમના અધિપ્રત્યાધિ લોકપાલ દિક્પાલ સાથે મહાદેવજીનો હોમ પૂર્ણ કર્યો. હવે ચતુષષ્ઠી યોગીની એટલે કે 64 પ્રકારની જોગણીઓનો હોમ આવે છે. ફરીવાર ઘી અને જવતલ હોમતું જવાનું છે સ્વાહાકાર થાય એટલે, બરોબર છે. ચાલો, અને ભાઈ જે પરિવાર કુટુંબના લોકોને કાંડા બંધાવવા હોય તો અહીં ભૂદેવ પાસે આવી અને કાંડા બંધાવી જજો. અને યજમાનો ફરીવાર યજ્ઞ માટે સાવધાન થઈ જાઓ. ચાલો હોમતા જજો. ઓમ એં મહાકાલ્યૈ स्वाहा હ્રીં મહાલક્ષ્મ્યૈ स्वाहा ક્લીં મહાસરસ્વત્यै स्वाहा હ્રીં વિશ્વદુર્ગાयै स्वाहा હ્રીં ઉદ્યોતિન્यै स्वाहा હ્રીં માલાધર્यै स्वाहा હ્રીં મહામાયાयै स्वाहा હ્રીં માયાવત્यै स्वाहा હ્રીં શુભાयै स्वाहा હ્રીં યશસ્વિન્यै स्वाहा હ્રીં ત્રિનેત્રાयै स्वाहा હ્રીં લોલજિહ્વાयै स्वाहा હ્રીં સંખિન્यै स्वाहा હ્રીં યમઘંટાयै स्वाहा હ્રીં કાલિકાयै स्वाहा હ્રીં ચર્ચિકાयै स्वाहा હ્રીં યક્ષિણ્यै स्वाहा હ્રીં સરસ્વત્यै स्वाहा હ્રીં ચંડિકાयै स्वाहा હ્રીં ચિત્રઘંટાयै स्वाहा હ્રીં સુગંધાयै स्वाहा હ્રીં કામાખ્यै स्वाहा હ્રીં ભદ્રકાલ્यै स्वाहा હ્રીં પરાयै स्वाहा હ્રીં ક્રાંતરાક્ષ્यै स्वाहा
कोटराक्ष्यै स्वाहा नीलंकायै स्वाहा सर्वमंगलायै स्वाहा ललितायै स्वाहा त्वरितायै स्वाहा भुवनेश्वर्यै स्वाहा खड्गपाण्यै स्वाहा शूलिन्यै स्वाहा दण्डिन्यै स्वाहा अंबिकायै स्वाहा सुलेश्वर्यै स्वाहा बाणवत्यै स्वाहा धनुर्धर्यै स्वाहा महोल्लासायै स्वाहा विशालाक्ष्यै स्वाहा त्रिपुरायै स्वाहा भगमालिन्यै स्वाहा दीर्घकेश्यै स्वाहा घोरघोणायै स्वाहा वाराह्यै स्वाहा महोदर्यै स्वाहा कामेश्वर्यै स्वाहा गुह्येश्वर्यै स्वाहा भूतनाथायै स्वाहा महारवायै स्वाहा ज्योतिष्मत्यै स्वाहा प्रतिवासायै स्वाहा मुण्डिन्यै स्वाहा शववाहिन्यै स्वाहा शिवङ्कायै स्वाहा लिङ्गहस्तायै स्वाहा भगवक्त्रायै स्वाहा गगनायै स्वाहा मेघवाहनायै स्वाहा मेघघोषायै स्वाहा नारसिंह्यै स्वाहा कालिन्द्यै स्वाहा श्रीधर्यै स्वाहा तेजस्यै स्वाहा श्यामायै स्वाहा मातङ्ग्यै स्वाहा नरवाहनायै स्वाहा इन्द्राण्यै स्वाहा दुर्गायै स्वाहा जयायै स्वाहा विजयायै स्वाहा अजितायै स्वाहा विश्वमङ्गलायै स्वाहा भद्ररूपिण्यै स्वाहा भुवनेश्वर्यै स्वाहा राजराजेश्वर्यै स्वाहा ત્યારબાદ પ્રધાન પીઠ માતાજીની જે પીઠ બનાવેલી છે એમાં સર્વતોભદ્ર મંડળ નામનું ત્યાં સ્થાપન કરેલું છે, આવાહન કરેલું છે. તો એ મંડળના જે દેવતાઓ છે એને આપણે આહુતિ આપી તૃપ્ત કરવાના છે. ફરીવાર ઘી અને જવતલની આહુતિ સ્વાહાકાર થાય એટલે હોમતા જવાનું છે. ચાલો. ઓમ બ્રહ્મણે હ્રમ સોમાય ઓમ ઈશાનાય હ્રીમ ઇન્દ્રાય હ્રીમ અગ્નાય હ્રીમ યમાય હ્રીમ નિરુદ્ધયે હ્રીમ વરુણાય હ્રીમ વાયવે હ્રીમ અષ્ટવસુભ્યો એકાદશ રુદ્રેભ્યો દ્વાદશાદિત્યેભ્યો અશ્વેભ્યામ સપૈતૃક વિશ્વેભ્યો દેવેભ્યો સપ્તયક્ષેભ્યો ભૂતનાગેભ્યો ગંધરાપ્સરેભ્યો સ્કંદાય નંદીશ્વરાય શૂલમહાકાલાભ્યામ દક્ષાદિ સપ્તગણેભ્યો દુર્ગાयै વિષ્ણવે સ્વધા સહિત પિતૃભ્યો મૃત્યુરોગાભ્યામ ગણપતયે મદભ્યો મરુદ્ભ્યો પૃથિવ્यै ગંગાદિ નદીભ્યો સપ્તસાગરેભ્યો મેરવે ગદાयै ત્રિશૂલાય વજ્રાય શક્તયે દંડાય ખડગાય પાશાય અંકુશાય ગૌતમાય ભરદ્વાજાય વિશ્વામિત્રાય કશ્યપાય જમદગ્નયે વસિષ્ઠાય અત્રયે અરુંધત્यै ઐન્દ્ર્यै કૌમાર્यै બ્રાહ્મ્यै વારાહ્यै ચામુંડાयै વૈષ્ણવ્यै માહેશ્વર્यै વૈનાયક્यै ચાલો. હવે ત્યારબાદ જે પ્રમાણે 64 જોગણીઓનો હોમ કર્યો એ પ્રમાણે એમના રક્ષક દેવ જેને કહેવાય 64 પ્રકારના ભૈરવો, એ ભૈરવોનો હોમ કરવાનો છે. ફરીવાર ઘી અને જવતલ હોમતા જજો.
ઓમ શ્રીમદ ભૈરવાય સ્વાહા હ્રીમ શંભુ ભૈરવાય સ્વાહા હ્રીમ નીલકંઠ ભૈરવાય સ્વાહા હ્રીમ વિશાલ ભૈરવાય સ્વાહા હ્રીમ માર્તંડ ભૈરવાય સ્વાહા હ્રીમ મનુપ્રભ ભૈરવાય સ્વાહા હ્રીમ સ્વચ્છંદ ભૈરવાય સ્વાહા હ્રીમ અસિતાંગ ભૈરવાય સ્વાહા હ્રીમ ખેચર ભૈરવાય સ્વાહા હ્રીમ સંહાર ભૈરવાય સ્વાહા વિરૂપ ભૈરવાય સ્વાહા વિરૂપાક્ષ ભૈરવાય સ્વાહા નાના રૂપધર ભૈરવાય સ્વાહા વરાહ ભૈરવાય સ્વાહા ગુરુ ભૈરવાય સ્વાહા કુંદવર્ણ ભૈરવાય સ્વાહા સુગાત્ર ભૈરવાય સ્વાહા ઉન્મત ભૈરવાય સ્વાહા નિર્ભય ભૈરવાય સ્વાહા મેઘનાદ ભૈરવાય સ્વાહા મનોવેગ ભૈરવાય સ્વાહા ક્ષત્રપાલ ભૈરવાય સ્વાહા વિપાપહાર ભૈરવાય સ્વાહા નિર્ભય ભૈરવાય સ્વાહા વિજિત ભૈરવાય સ્વાહા પ્રેત ભૈરવાય સ્વાહા લોકપાલ ભૈરવાય સ્વાહા ગદાધર ભૈરવાય સ્વાહા વજ્રહસ્ત ભૈરવાય સ્વાહા મહાકાલ ભૈરવાય સ્વાહા પ્રચંડ ભૈરવાય સ્વાહા હરિમ અજેય ભૈરવાય સ્વાહા અંતક ભૈરવાય સ્વાહા ભ્રામક ભૈરવાય સ્વાહા સંહાર ભૈરવાય સ્વાહા કુલપાલ ભૈરવાય સ્વાહા ચંડપાલ ભૈરવાય સ્વાહા હરિમ રક્તાંગ ભૈરવાય સ્વાહા પ્રજાપાલ ભૈરવાય સ્વાહા રક્તાંગ ભૈરવાય સ્વાહા વેગાવિક્ષણ ભૈરવાય સ્વાહા અરુણ ભૈરવાય સ્વાહા ધરાપાલ ભૈરવાય સ્વાહા કુંડલ નેત્ર ભૈરવાય સ્વાહા મંત્રનાથ ભૈરવાય સ્વાહા રુદ્ર પિતામહ ભૈરવાય સ્વાહા વિષ્ણુ ભૈરવાય સ્વાહા કટુકનાથ ભૈરવાય સ્વાહા ભૂતનાથ ભૈરવાય સ્વાહા વેતાલ ભૈરવાય સ્વાહા ત્રિનેત્ર ભૈરવાય સ્વાહા ત્રિપુરાંતક ભૈરવાય સ્વાહા વરદ ભૈરવાય સ્વાહા પર્વતવાસ ભૈરવાય સ્વાહા શશી સકલ ભૂષણ ભૈરવાય હરિમ સર્વભૂત હૃદય ભૈરવાય સ્વાહા ઘોર સાયક ભૈરવાય સ્વાહા ભયંકર ભૈરવાય સ્વાહા મુક્તિ મુક્તિ પ્રદ ભૈરવાય સ્વાહા કાલાગ્નિ રુદ્ર ભૈરવાય સ્વાહા મહારુદ્ર ભૈરવાય સ્વાહા ભયાનક ભૈરવાય સ્વાહા દક્ષિણ મુખ ભૈરવાય સ્વાહા ભીષણ ભૈરવાય સ્વાહા ક્રોધ ભૈરવાય સ્વાહા સુખ સંપત્તિદાયક ભૈરવાય સ્વાહા અંબાજી દેવ્યે સ્વાહા ભગવતી શ્રી 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 ઉમિયા 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 દેવ્યે સ્વાહા ભગવતી શ્રી ખોડિયાર 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 દેવ્યે સ્વાહા ભગવતી શ્રી શક્તિ
शक्ति दिव्ये स्वाहा भगवती श्री 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 शक्ति दिव्ये स्वाहा ओम नमो दिव्ये महादिव्ये शिवाय सततम नमः नमः प्रकृति भद्राय नियतापणदास्पदा स्वाहा चलो होमता जाओ भाई चलो होमતું જવાનું સ્વાહાકાર થાય એટલે रुद्राय नमो नित्याय गौर्यधत्रे नमो ज्योत्स्नाय चन्दरूपिण्ये सुखायै सततं नमः स्वाहा कल्याणे प्रणतं बुद्धे सिद्धे कुर्मो नमो नमः नैऋत्ये प्रणता वृद्धे सिद्धे कुर्मे नमो नमः स्वाहा दुर्गाय दुर्गपाराय साराय सर्वकारिण्ये ख्यातये तथैव कृष्णाय धूम्रायै सततं नमः स्वाहा अति सौम्याति रुद्राय नतस्तस्यै नमो नमो नमः जगत्प्रतिष्ठायै दिव्ये कृत्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु चैतन्यत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाकुलेषु भूतेषु सतं तस्य व्याप्ति दिव्ये नमो नमः स्वाहा चित्तरूपेण या कृष्णमेतद्व्याप्य स्थिता नमो जगत् जगत्पृष्ठायै दिव्ये नमस्तस्यै, कृत्ये नमस्तस्यै नमस्तस्यै नमो नमः स्वाहा सुरासुरै पूर्वमभीष्टसंश्रया तथा सुरेन्द्रेण दिनेषु सेविता करोतु सा न सुपहेतुरीश्वरी सुवानि भद्राण्यभिहन्तु चापदः स्वाहा या साम्प्रतं द्योतदित्यतापिते रस्माभिरीशा च सुरन्नमश्यते या च श्रुता सत्श्रवणे महन्ति नः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः स्वाहा हलो चलो वास्तु ओम श्री वास्तु पुरुषाय 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 ओम श्री वास्तु पुरुषाय
ઓમ શ્રી વાસ્તુપુરુષાય સ્વાહા. ઓમ શ્રી વાસ્તુપુરુષાય સ્વાહા. ઓમ શ્રી વાસ્તુપુરુષાય ઓમ શ્રી વાસ્તુપુરુષાય સ્વાહા. 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 ઓમ શ્રી વાસ્તુપુરુષાય સ્વાહા ઇતિ હોમ હાલો પશ્વાંગરાગાય મહેશ્વરાય એની ચમચી ભરી રાખો ફરીથી ઓમ મહારુદ્રાય બધાય હાથમાં ચોખા લઈ લ્યો. જ્યારે તમને હોમવાનું કહેવામાં આવે ત્યારે મુઠ્ઠી વાળી માથે ઉતારી અને આમાં હોમી દેવાના. આંખ બંધ રાખવાની. આપણા અંદરના શત્રુ કામ ક્રોધ લોભ રજોગુણ તમોગુણ આવા અવગુણ દૂર થાય. માં ભગવતી તમને ભક્તિનું ગુણ અર્પણ કરે એવા ભાવ સાથે આ યજ્ઞ કરવાનો છે. તો આ યજ્ઞ કોઈ જોવાનો નહીં. જ્યારે સ્વાહાકાર આવે મુઠ્ઠી વાળી દેવાની, આંખ બંધ કરી માથા ઉપર ઉતારી અને હોમી દેવાનું. સર્વ બાધા પ્રશાનનમ ત્રૈલોક્યમખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ સમદવૈરી વિનાશનમ અશ્વદવેરી વિનાશનામ. ઓમ રીમ ફટઃ સ્વાહા હેતુદકશ પરસઃ. તતો શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે લક્ષ્મી હોમ મહા. ઘીનું બધાય ભરી રાખજો. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ મહાલક્ષ્મી ચ વેદમહે વિષ્ણુ પત્ની ચ ધીમહે. તન્નો લક્ષ્મી પ્રચોદયાત તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી સ્વાહા શુભ ફલ પ્રાપ્તિરસ્તુ. બે હાથ જોડી માં ભગવતીને પ્રાર્થના કરવાની. જે મેં તમને લક્ષ્મી કીધા છે એ લક્ષ્મી જ્યારે અહીંથી જાઓ ત્યારે લક્ષ્મીજીની પૂજા તમે કરેલી છે. લક્ષ્મીજીનો યજ્ઞ પણ કર્યો. આ યજ્ઞ દ્વારા અનેક પ્રકારની લક્ષ્મી તમારા ઘરની અંદર આજ બિરાજમાન થાય છે. જેમ તમને મને વિશ્વાસ છે કે દિવાળી આવે ને ધનતેરસ આવે અને ગાયના છાણથી લેપી અને ઉપર રંગોળી કરવામાં આવે તો માં લક્ષ્મીનો નિવાસ થાય. દિવાળીના દિવસે એની પૂજા અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા. 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 અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા.
અડધા લઈ લ્યો. અડધા જોતર લઈ જમણા હાથમાં રાખો. એકી સાથે સ્વાકાર આવે એટલે બંને જણાએ હોમી દેવાના, હાથને ખંખેરવાના નહીં. હાથને અગ્નિમાં તપાવી અને તમારા શરીરે લગાવી દેવાના. હા, બધાય લઈ લ્યો. એકી સાથે આમાં જવતલ હોમી દેવાના, તમારા બે હાથ અગ્નિમાં તપાવી અને તમારા શરીરે લગાવી દેવાના. ઓમ અગ્નય સ્વિષ્ટ ગુરુદેવ સ્વાહા. ઇદં અગ્નય સ્વિષ્ટ ગુરુદેવ નમઃ. હવે અહીંયા તમે શાસ્ત્રીજી આહુતિ દેવડાવજો. તમે બધાય ખાલી કુંડમાં અગ્નિમાં ઘી હોમજો. બહેનોને કે અહીંયા હાથ લગાવજો. બધાય હોમતા જાઓ. હરિ ઓમ ભૂ સ્વાહા. ઇદમ અગ્નયે નમઃ. ભૂવ સ્વાહા. ઇદમ વાયવે નમઃ. સ્વ સ્વાહા. ઇદમ સૂર્યાય નમઃ. અગ્નિવણાભ્યામ સ્વાહા. ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. ઓનશ્ચગ્નિવણાભ્યામ સ્વાહા. પુનઃ અગ્નિવરુણાભ્યામ નમઃ. અગ્નયસે સ્વાહા. ઇદમ અગ્નયસે નમઃ. શિવમૃદ્ભ્ય સર્કેભ્યશ્ચ સ્વાહા. ઇદમ સર્કેભ્યશ્ચ નમઃ. વરુણાદિત્યાદિત્યે સ્વાહા. ઇદમ વરુણાદિત્યાદિતયે નમઃ. ઓમ સ્વાહા. ઇદમ નમઃ. જો ઇદમ નમઃ આમાં અમારું કાંઈ નથી. યજ્ઞ કરતા પહેલા આપણે માગ્યું ધર્મ અર્થ કામ ને મોક્ષ અમને 4 પ્રાપ્ત મળે અને નવદા ભક્તિ જે 9 વખત આપણે અત્યારે યજ્ઞ કર્યો એમાં નવદા ભક્તિ એક ભક્તિ લાગી જાય એટલે બેડો પાર થઈ જાય. પણ ભક્તિ લાગતી જ નથી. માયા મોટી નાગણી પોતાના બચ્ચાને ખાય. એકાદો જો બચે તો મણિધર થાય. ભક્તિ જીવનમાં જરૂરી છે. તો માં ભગવતી તમારી ભક્તિ અમને સદાને માટે અમારા પરિવારને પ્રાપ્ત થાય. આમાં અમારું કાંઈ નથી, તમારું છે. તમારું જ દીધેલું તમને પાછા યજ્ઞ દ્વારા પરિપૂર્ણ કર્યું. તો માં ભગવતી અમારી દરેક પ્રકારે મનોકામના પરિપૂર્ણ કરજો. 5 વખત બધાય ઘી હોમી દો અગ્નિમાં. હરિ ઓમ અગ્નય પ્રાણાય સ્વાહા. અગ્નય વ્યાનાય સ્વાહા. અગ્નય ઉદાનાય સ્વાહા. અગ્નય સમાનાય સ્વાહા. અગ્નય અપાનાય સ્વાહા. બે હાથ જોડી દરેક દેવતાઓને મનથી નમસ્કાર કરવાના છે. ગણપતિ દાદાથી લઈ દરેક દેવતાઓને બે હાથ જોડી નમસ્કાર કરવાના. હરિ ઓમ ગણપતિ દાદાની પ્રથમ પૂજા. ગણપતિ દાદાને નમસ્કાર કરવાના. હરિ ઓમ મહાગજાનનમ ભૂતગણાદિ સેવિતમ કપિત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. પંકજમમાં ત્યાર પછી એમના પરિવારને નમસ્કાર કરજો કે ગૌરી પદ્મા સતી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસેના સુધા સ્વાહા માતરો લોકમાતર. હેતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનમકુલ દેવતા શ્રી લક્ષ્મીશ્ચ ધૃતિ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. માંગલ્ય સુપ્રભુ જેત સપ્તૈતા ઘૃત માતર. ત્યાર પછી ચતુષ્ટ યોગીનીને નમસ્કાર કરવાના કે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પછી આપણા માં ભગવતીને નમસ્કાર કરવાના. નમો દેવીય મહાદેવીય શિવાય. સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્रणतસ્મદાન. પછી વાસ્તુ દેવતાને નમસ્કાર કરવાના. નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષયાદિ વિધેત પ્રભુ. મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા. પછી ભૈરવાદિ ક્ષેત્રપાલ દેવતાને નમસ્કાર કરવાના. હરિ ઓમ અતિ તીક્ષ્ણ મહાકાય કલ્પાંતે દહનોપમ. ભૈરવાય નમસ્તુભ્યં મનુગણાતા તમરહસે. મહર્ષિ તદપશ્ચાદ ઉગ્ર દેવતાને નમસ્કાર કરવાના. બ્રહ્મા મુરારી સિદ્ધાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો ગુરુશ્ચ બુધશ્ચ. શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહા સંધિકરા ભ્રમન્તો. પછી મહાદેવજીને નમસ્કાર કરવાના. નમસ્તે રુદ્રમન્ય ઉતતે ઘન બાહુભ્યામ મુતતે નમઃ. પછી બ્રહ્માજીને નમસ્કાર કરવાના. બ્રહ્મ જગનાનમ પ્રથમમ પુરસ્તાદ વિષયમતા સુરચોવેન આવહ સમુદ્યા ઉપમા અસ્ય વિષ્ટાહ સતશ્ચ જોનિમ સતશ્ચ વિવહ. અને છેલ્લે અગ્નિનારાયણને નમસ્કાર કરવાના. હરિ ઓમ મહાચત્વારી ચત્વારિ શૃંગાત્રય અશપાદા દ્વે શીરકે સપ્તહસ્તાસુ અસ્ય ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહોદેવો મર્ત્યાન આવિવેશ. અગ્નિ પર્યંત સર્વ દેવતાય વિહનમ ઉત્તર પૂજનાર્થે નમસ્કારાન સમર્પયામિ. હાથમાં આવે પુષ્પ ને ચોખા રાખી બધા જ દેવતાઓને વધાવી દો કે ઉત્તર પૂજનાર્થે સર્વ સ્થાપિત દેવતા યો નમઃ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. તદપશ્ચાત એક વટલા કુંડે ભાઈ તમે પૂજા કરજો. બાકીના બધા બે હાથ પાછા જોડી રાખજો. હાથમાં પુષ્પ ને ચોખા રાખી જો સામે આપણે જે બલિદાન મૂક્યું છે એ બલિદાન
ની પૂજા કરી છે બધાય બે હાથ જોડી અહીંયા નમસ્કાર કરજો સ્થાપના કર તમે અહીંયા એક વચ્ચે પૂજા કરજો હાથમાં પુષ્પ ચોખા રાખી અને પ્રાર્થના કરો ભો ભો ઇન્દ્રાદિ દસ દિગપાલ પંચલોકપાલ ને ક્ષમક્ષેત્રપાલ દેવતા ભ્યો નમઃ સંઘાંશ પરિવાર સાયુધે સક્તાયો એ ભી ગંધ ઉપચારે અહમ અહમ પૂજયામિ યામી પાણીની ચમચી ભરી રાખજો કે હરિ ઓમ ભો ભો ઇન્દ્રાદિ દસ દિગપાલ દેવતા પંચલોકપાલ ને ક્ષમક્ષેત્રપાલ દેવતા ભ્યો નમઃ સંઘાંશ સપરિવાર સાયુધે સક્તાયો એ ભી પાયસ કુષ્માંડ બલેમ સમરભયામિ હાથમાં ફરીથી ચોખા રાખી લેવાના કે હરિ ઓમ ભો ઇન્દ્રાદિ દસ દિગપાલ પંચલોકપાલ ને ક્ષમક્ષેત્રપાલ દેવતા ભ્યો નમઃ દિશમ રક્ષ બલિમ ભક્ષ મમ સકલ કુટુંબસ્ય સપરિવારસ્ય અભ્યુદયમ કુરુ આયુ આયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા લાભદા વરદો ભવતા ભવત પાણીની ચમચી ભરી રાખો કે અને નહ પૂજન પૂર્વકમ ઇન્દ્રાદિ દસ દિગપાલ પંચલોકપાલ ને ક્ષમક્ષેત્રપાલ દેવતા હા પ્રિયદામ પ્રિયદામ નમઃ હાથમાં ચોખા રાખીને ભાઈને કે તમે આ બાજુ પધરાવી દો બેનને કે તમે આ બાજુ પધરાવી દો કુંડની યથા યથા ભાગમ વિભાજ્ય અહીંયા 4 વખત પાણી છાંટી દિયો ચરક્ય નમઃ વિધાર્ય નમઃ પૂતનાય નમઃ પાપરાક્ષસ્ય યથા યથા ભાગ બલિ હવે આપણે માતાજીના ભુવા ક્યાં ગયા ભાઈ માતાજીના ભુવન કે પધારો